हेलो मित्रों नमस्कार। आज में एक एवी बात जणावવાનું मन थયું કે જે મારી હારે આજના સમયમાં જે ઘટના ઘટી, હવે સમય દૂર નથી કે જે આ મોબાઈલ તમારા મગજને કંટ્રોલ કરશે। કેમ કે પહેલાં કેવું હતું કે તમે એવું વિચારતા કે હું જે વિચારું એ જ થાય છે, હું જે વિચારું એ જ કરી શકું છું, પણ હવેનો સમય એવો આવી ગયો છે કે મોબાઈલ લોકોના મગજને કંટ્રોલ કરતો થઈ ગયો છે। કઈ રીતે એનું એક તમને ઉદાહરણ આપું। કાલ રાત્રે મારા એક પરમ મિત્રની સાથે મારી એક મુલાકાત હતી, જે એમના પુત્રની સાથે મારી અહીંયા તબેલા પર આવ્યા ને મુલાકાત થઈ। અમે ઘણું સાથે બેઠા અને એ સમય દરમિયાન અમારે જે કાંઈ પણ વાર્તાલાપ થયો ને, એ વાર્તાલાપ અને એ ટોપિક ઉપર થોડાક જ સમયમાં એના મોબાઈલની અંદર એના મોબાઈલ ખોલ્યો ને રીલ આવી અને એ રીલ એણે મને બતાવી। જો એ રેલીને મને બતાવી ન હોત ને તો આ કદાચને અત્યારે જે હું વાત કરું ને એ મને મગજમાં ન આવ્યું હોત, કારણ કે એણે રાત્રે મને જે કાંઈ પણ અમારી મિટિંગ શરૂ હતી ત્યારે એણે મને એના મોબાઈલમાં જે રીલ બતાવી અને એ ટોપિક અમે વાત કરતા હતા કે તમારી ઉંમર ભલે ગમે એટલી મોટી થઈ જાય પણ ચહેરાથી તમે હંમેશા નાના લાગો, લોકો એમ કહે કે હજી તમારી ઉંમર દેખાતી નથી। આ ટોપિક ઉપર અમે વાત કરતા હતા અને એ સેમ ટુ સેમ એણે મને જે વિડીયો દેખાડ્યો એ વિડીયો મેં રાત્રે પછી મોબાઈલ નહોતો લીધો। અત્યારે સવારમાં જેવો મેં ડેટા ખોલ્યો ને ઇન્સ્ટાગ્રામની અંદર મેં ઓકે માર્યું ને એટલે સૌથી પહેલો વહેલો એ જ વિડીયો ખુલ્યો। એણે મને સેન્ડ નથી કરેલો, અમે બંને ઇન્સ્ટાગ્રામની ફેન ફોલોવિંગ પણ નથી, બરાબર, અને બંનેની આઈડી અલગ અલગ છે। હવે કહેવાનો મતલબ એ છે કે રાત્રે અમે જે કાંઈ વાત કરી એ વાત મોબાઈલે કેચઅપ કરી અને એ મોબાઈલે કેચઅપ કર્યા પછી એ વ્યક્તિને જે વિડીયો બતાવ્યો હોય રાત્રે મેં નથી જોયો, બરાબર, મારા મોબાઈલમાં એણે એના મોબાઈલમાં મને બતાવ્યો છે અને સેમ વિડીયો જ્યારે સવારમાં હું મારા ડેટા શરૂ કરું છું ત્યારે સેમ ટુ સેમ એ જ વિડીયો એ જ વોઇસમાં એ વિડીયો મારા મોબાઈલમાં પહેલો વહેલો શો થાય છે। કહેવાનો મારો મતલબ કે જાણતા અજાણતા આપણે ઘણી બધી એવી ભૂલો કરીએ છીએ। મોબાઈલ હારે ને હારે હોય, મોબાઈલમાં આપણે જાણતા અજાણતા એવી બધી વાત નાખીએ। ઘણી વખત ઘણા વ્યક્તિઓને તમે જોશો કે એ મૂડલેસ છે અને મૂડલેસની સાથે સાથે એનો મોબાઈલમાં એ જ્યારે જોવે ને ત્યારે એના બધા મૂડલેસવાળા જ એના બધા વિડીયો આવશે, ઇમોશન જ નાખશે। જે વ્યક્તિ કોમેડિયન જોતો હોય છે એને બધું કોમેડી જ નાખશે। એટલે મોબાઈલ અત્યારે હરેક વસ્તુ ટ્રેક કરે છે અને જો સમય રહેતા માણસ સમજશે નહીં ને તો આવનારા સમયની અંદર મોબાઈલ તમારા મૂડને કંટ્રોલ કરતો થઈ જશે, એ વસ્તુ નક્કી છે। મિત્રો, શક્ય હોય એવી અમુક જગ્યાઓ પર મોબાઈલનો ઉપયોગ ન કરો, ફ્લાઇટ મોડ રાખો અથવા મોબાઈલને બંધ રાખો, તમારાથી દૂર રાખો। મોબાઈલથી બચવું એ આવનારા સમયની જરૂરિયાત બની જશે।